આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। થરાદ નગરપાલિકામાં નવી ટીમ, નવો જોશ। અર્જુનસિંહ અને દિલીપ કુમારની જોડી સુપરહિટ। નવરચિત થરાદ જિલ્લાના મુખ્ય મથક એવા થરાદમાં શહેરમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો। થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલી ખાસ સભામાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે, જેમાં ભાજપના લોકપ્રિય અને સનિષ્ઠ નેતા માનનીય અર્જુનસિંહ જનકસિંહ વાઘેલાની થરાદ નગરપાલિકાના સર્વોચ્ચ પ્રમુખ પદ પર ભવ્ય વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદની કમાન દિલીપ કુમાર નવીનચંદ્ર ઓઝાને સોંપવામાં આવી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અને સત્તાવાર જાહેરાત થતાં થરાદ નગરપાલિકાના ભવનની બહાર એકત્રિત થયેલા હજારો સમર્થકો અને ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને વિજેતા બનેલ પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઉપપ્રમુખ દિલીપ કુમાર ઓઝા આ બંનેને ફુલાર પહેરાવી ગુલાલની છોડો ઉડાડી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં સોશિયલ મીડિયા પર રહેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડીજેના તાલે વિજય ગીતોના સથવારે સમગ્ર જનમેદની વિજય ઉત્સવ મનાવી રહી છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિજય રેલી થરાદના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં પ્રજાજનોએ પણ નવા વરાયેલા સુકાનીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, જેમાં થરાદ નવો જિલ્લો બન્યા બાદ થરાદ નગરપાલિકાનું મહત્વ અનેક ગણું વધી ગયું છે, જેમાં પ્રમુખ પદે ચૂંટાયેલા અર્જુનસિંહ વાઘેલા જનતામાં ભારે લોકપ્રિયતા ધરાવે છે, જેમાં સત્તા સંભાળતાની સાથે જ તેમણે થરાદ શહેરના પડતર પ્રશ્નો, પીવાના પાણીની સુવિધા, રોડ રસ્તા અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી છે અને આ ભવ્ય વરણીથી સ્થાનિક ભાજપ સંગઠનમાં નવો જોશ પૂરાયો છે અને આગામી સમયમાં થરાદ નગરપાલિકા વિકાસના નવા શિખરો સર કરશે તેવો આશાવાદ કાર્યકરો અને નગરજનો વ્યક્ત કરી રહ્યા છે। આ તસવીરની સાથે કલ્યુમભાઈ ચૌહાણ વ્યક્ત કરું છું પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી, આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ થશે? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। આભાર।